મેડમ જો રોટલા બનાવે. બની ગયા અને 10 દી ફેરાવા રોટલા તો રોટલા કે રોટલા તો રોટલી નહીં, પણ રોટલાનું નામ નહીં. 9 દી રેખડા ક્યાંય એટલે ક્યાંય આવા તો ઠીક, રોટલા જ ન મળ્યા. અને રોટલી આ એક તો દાઢ હલે અને દાંત વાળા હતા ને આ લખુનાસા, એના દાંત દુખતા હતા ને એવી રોટલી. આપણે એમ કહીએ કે गेहूं की रोटी चाहिए, तंदूर की नहीं चाहिए. તો એ રોટલી गेहूंની હોય કે ગમે એ હોય, રોટલી ચવાય જ નહીં તમારાથી. ગરમા ગરમ આપે ને તમે ઈની સેકન્ડે ખાવ ને તોય તમને દાંતમાં અહીંયા કરવું પડે, ના ચવાય. ક્યાંય એટલે ક્યાંય આવા ટમેટા નહીં. ટમેટાનું આપણે સલાડ આપે જરાક બે ડુંગળીના ઓલા, ક્યાંય નહીં. આવી દેશી કોબી ક્યાંય નહીં. આવી સાદી આપણે છે ને એવી આવી દેશી કાકડી ક્યાંય નહીં. હવે ના આપણે રોટલી શાક ન મળે ને તો આપણે દાળ ભાત ન મળે, રોટલી શાક ન મળે તો આપણે આવું સલાડ ખાઈને પેટ ભર લઈએ, પણ સારું સલાડ નહીં, દાળ હારી નહીં. ભાત ભેગી અડદની દાળ, અને ઈ દાળ પાછી એમાં તડકો એનો મારે વઘાર કરે ને, એ વઘાર છે ને લવિંગિયા મરચા, એટલે તમે દાળ જેવી ભાતમાં નાખીને એક ચમચી ખાવ ને ભેગી તો તમારા મગજમાં ચડી જાય. અને એ લોકો લવિંગિયા મરચા આખા ખાય. ઓલો ભાઈ એક હોટલમાં ખાતો તો જોઈને આખા મરચા હદશે ભાઈ યાર. અને સૌથી બકવાસ રાયડાનું તેલ વાપરે. તો તમે ખાઈ લીધા પછી આમાં ઊંઘો ને હાથને હું તો ધો આમ કરી આવું છે બાપા. ઘી નહીં, ક્યાંય તમને ચોખ્ખું ઘી ક્યાંય જોવા ન મળે. આપણે કહીએ ને કે રોટલી છે ને એ ચોપડેલી આપો, આપણે એમ કહીએ બટર રોટી, તોય ક્યાંય આમ તમને આમ ગંધા જ આવે રોટલીની અંદર. ખાવ તો ખાવ હું તમે, આપણે બીમાર પડીએ ને એમ પડીએ, બીજું કઈ કારણ ન હોય. નહીતર આવે ફરવાની મજા, ફૂલ ફરવાની મજા એવી. એટલા દી ત્યાં ગયા ને પછી નક્કી કર્યું હતું કે નાસ્તા લઈ ગયા હતા ને લાડવા ને ઘરના નાસ્તા એ જ ખાતા હતા. એક ટાઈમ જ જમવા જતા, એક ટાઈમ આઈસ્ક્રીમ ને પછી ઘરનો નાસ્તો ને કઈ પડી કઈ કેળા ને સફરજન ને એવું સુધારીને ખાઈ લઈએ. આપણી જેમ આમ ઘીમાં તહતા રોટલા એ ખાય જ નહીં, એને કઈ પડી જ ન હોય એવી ખાવાની. બધા આવા જ, આપણી જેવા એ કઈ નહીં. તો આવું છે ભાઈ મારું ગુજરાત મહાન. જાવું ને હવે નક્કી કર્યું તો સંઘમાં જાવું, અહીંથી બસ જતી હોય, બસ વાળા જે છે એ ભેગું બધું લઈને જતા હોય, આપણું જતા હોય. ભલે બહુ આપણા જેવું સ્વાદિષ્ટ બનાવે તો ન બનાવે, પણ કમસે કમ આપણા ગુજરાતનું તો ખાવા મળે. જ્યાં જાય અહીંયા રેડી મળે. આપણે ફરી હરીને આવીએ તો તૈયાર હોય. એટલે કાંટો તો આપણું વાહન હોય ને તો આપણે ભેગું આપણા લોટ ને શાકભાજી ને, આપણે શાકભાજી તો મળી જાય, આપણો તેલનો શીશો ને આપણી ચટણી લસણ વાળી ખાંડીને આવો પ્રોગ્રામ કરીને જાજો. બાકી અમારી જેમ અડક વડક ન જતા. કેમ કે ને બીજું તો કે આ વખતે તો છે ને તમે જ્યાં કયો ને ત્યાં જવું છે. તમે નહીં, આપણે યુટ્યુબ ફેમિલી કે ક્યાં જોવાલાયક સ્થળો છે બધા કમેન્ટ ચોક્કસ કરજો. આવજો, આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ સીતારામ. બધાને 5:30 વાગી ગયા. આ વાંદરીને ખાવાનું દવસા ચાપલીને જો આ ગોળકીનું ચૂરમું એક થાળી ઓલીને દઈ દીધી ને તે તો ખાઈ ગઈ ફટાફટ. આને અહીંયા ચૂરીને રાખ્યું છે, પાહે દીધું માંથી લઈને, તોય નથી ખાતી. ત્યાં શેટીની નીચે ગરી ગઈ. શું કરવું એનું સમજાતું નથી કઈ. એનું મન થાય ને તો ખાય. અમે ચાપલી બેનના કામકાજ એવા છે, મન મોજીલી છે. મન થાય તો ખાય, મન ન થાય તો ન ખાય. એની ઈચ્છા પ્રમાણેનું કરે. ઓલે બિચારી ગલુડિયા 8 હતા, એમાંથી ને કંઈક 4 તો મરી ગયા. પાછા હું જોવા નથી ગઈ, વાથી આવી તઈ ની કે હવે કેટલા જીવે છે. અત્યારે દોડી મને જોઈ ગઈ હતી, દોડી એવી, અને આવીને સીધી એને ચૂરી દીધી ને રોટલીથી ખાઈ લીધી. કાલ તો મેં રોટલી નહોતી કરી, થાકી હતી ને રોટલા કરી લીધા હતા. રોટલો બિચારી ખાઈ ગઈ. ન જડે ને એટલે ભૂખ ન જોવે ટાઢો ટુકડો, અને તરસ ન જોવે ખાડા ખબોચિયા. આપણે તરસ લાગે ને એકચ્યુઅલી અમારે તો બિસ્લેરીનું પાણી હોય તો જ ચાલે. અમે બિસ્લેરી સિવાય પીતા નથી. અમને આ ન ફાવે, જે આવું કેનારા હોય ને એને ખરેખર જે તરસથી છીપાતું માણસ હોય, તડપતું માણસ. એક સરસ મજાનો સંસ્કૃતની અંદર શ્લોક છે કે પીપાસિતાય પાણી દેયમ, તરસ્યાને પાણી આપવું. ક્ષુધિતાય ભોજનમ ચ, ભૂખ્યાને ભોજન આપવું. જડાય ચ જ્ઞાનમ, અજ્ઞાનીને જ્ઞાન આપવું.
આજે છે ને આ સંસ્કૃતમાં શ્લોક છે. તો તમે ધરેલા ને ધરાર મોઢામાં ધરાયેલા હોય અને ધરાર મોઢાની અંદર કોળિયા ખવડાવો તો એને ભૂખનો અહેસાસ જ ન હોય. આપણે ઘણી વખત દવાખાને હું જાતી હોય ને, મારા છોકરાઓને લઈને જાતી ત્યારે આપણે એવું સાંભળ્યું કે મારું છોકરું જમતું નથી, મારું છોકરું જમતું નથી. હવે આખો દિવસ તમે છોકરાઓના મોઢામાં કંઈક ને કંઈક દીધે રાખતા હોય. છોકરાઓનું પેટ કેવડું ને વાત કેવડી, હું ખાઈ બિચારું. તમે ગરીબના છોકરા જોજો, લુખા રોટલા ખાતા હોય, ભૂખ થોડી કોઈને છોડે. જો આપણા છોકરાઓને ન છોડે, આખો દિવસ ન જડ્યું હોય. મારા છોકરાને ફોન આવે ને અત્યારે, વિદેશ છે એનો, તો એમ કહેતો હોય કે મમ્મી હાંજે આવું તો એવી ભૂખ લાગી હોય, તું કહેતી હોય ને કે ખાઈ લે, તો અહીં કે ખાવાનું નહોતું થતું, હોય કે મન ન થાય કે નથી ખાવું, હમણાં પછી ખાઈશ. એ ઘરે તું ઓલું ખવડાવતી ને ચિપ્સ કરી દેતી ને ઓલું તળી દેતી ને આ કરી દેતી ને ધરાર ફ્રૂટ કરી દેતી ને. હવે કે કોણ કહે, ભાવ કોણ પૂછે? આપણે આપણા છોકરાને મોઢામાં કોળિયા દેતા હોય ને એટલે એને ભૂખનો અહેસાસ ના હોય. ભૂખનો અહેસાસ ભિખારી જેને ખાવા નથી મળ્યું, યોગ્ય સમયે ભૂખ લાગી છે અને ભોજન નથી, તરસ લાગી છે અને પાણી નથી, એ પછી જોવે નહીં કે આ બિસ્લેરીનું છે, કૂવાનું છે, અવેડાનું છે કે ગમે એનું છે, એ પાણી પીવાથી મતલબ રાખે. એટલે અજ્ઞાની હોય એને જ્ઞાન આપો તો એ જ્ઞાન લે, પણ જેની પાસે જ્ઞાન જ છે એને તમે પાછું એ જ્ઞાન આપો તો એનો કોઈ મતલબ નથી. પિષ્ટ પેષણ ન્યાય. લોટ દળેલો હોય એને દળવાથી કંઈ અર્થ ન થાય. ઘઉં ને દળો તો કામ ન આવે. દળેલા લોટને દળવાથી આપણી મહેનત વ્યર્થ જાય. એટલે જિંદગીની અંદર આવું છે. આ ચાપલી જે છે ને એને અમે આટલા દિવસ નહોતા ને, બેન જે છે પૂછતા હતા કે તમે શું કરતા હતા, તો સરસ મજાનું એને રાખવાવાળા છે અમારે, અને એ પશુ પ્રેમી જ છે અમારે, જેમ ખવડાવતા પીવડાવતા હોય, બે માણસ છે. એટલે એ તો કંઈ ચાપલીની તો અમને ચિંતા જ ના હોય. ગમે ત્યારે પહેલાં જાય ને, આમ એવા છે અમારી, થોડીક વાર અમે નીકળીએ ને એટલે હું કરે એક દિવસ, પણ પછી એને ખબર છે કે રહેવા માંડે પાછું, પશુ છે એ તો, અને કાંઈ પ્રોબ્લેમ એને નહોતો. એને ખાવાની પાછી બહુ પડી નથી. ધરાયેલી ઘડીએ એ ખવડાવવા આવતા. એ કહેતા હતા કે ચૂરમું ન ખાય ને તો અમે દૂધ પીવડાવીએ, તો દૂધય નહોતી પીતી. કે એક દિવસ તો એ કે દૂધ પાક કર્યો. અરે હું કહે ને ગમે એ ખવડાવો ને, હું ખવડાવું તોય ન ખાય, ભૂખ લઈ ગઈ હોય તો જ ખાય. બિચારા બહારના જેમ પશુ કરતા હોય એની જેમ. એટલે ગરીબીથી, ભૂખથી એ મોટી ભીખ છે. એક સરસ મજાનો પાઠ આવે છે. જીવનની અંદર સૌથી વધારે દુઃખદાયક છે ને એ ભીખ માગવી છે. ભૂખ હારી સહન કરી લેવી, પણ ભીખ માગવી બહુ ભૂંડી છે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી પર કોઈ ભિખારી ના રહીએ. ઈશ્વર બધાને જે છે એ રહેવા માટે ઘર આપે, જમવા માટે ભોજન આપે, પહેરવા માટે કપડાં આપે, અને જીવન જીવવા માટે સારી બુદ્ધિ આપે. કારણ કે બુદ્ધિ હશે ને તો બધું થાય. માત્ર પરિશ્રમથી જ બધું મળતું હોત ને તો દુનિયાના લોકો પરિશ્રમ કરે છે. આ ખેડૂતોએ આટલા પરિશ્રમ કર્યા, નસીબથી બળવાન કોઈ છે નહીં. એટલે તો, અને આ નસીબને સુધારવું હોય તો પ્રેમાનંદજી મહારાજ એમ કહે કે સતત મંત્ર જાપ કરો. તમારું નસીબ જે છે એ મંત્ર જાપ કરવાથી ચોક્કસ સુધરશે. અને આનું ફળ તો મને પણ ચોક્કસ મળેલું છે કે આપણે જ્યારે પણ નવરા થઈએ, કોઈ ખોટા વિચાર ના કરીએ, મારા આ હગાઈ આમ કીધું, નોનીએ મને આમ કીધું, ના મારી આ વાત કરે નોલી, એ બધું છોડી આ દુનિયામાં મારું કોઈ નથી અને હું કોઈની નથી એમ સમજી અને ઈશ્વરમાં મન રાખીએ. કારણ કે જાવું તો જીવડા અંતે એકલું, એમ સમજી અને જાપ કરીએ, મંત્રોચ્ચાર કરીએ તો ચોક્કસ આપણને જે છે એ આપણું નસીબ ખુલે. અને ભગવાન કરે કે સતયુગ પાછો જલ્દીથી આવે અને હળાહળ કળિયુગ જલ્દીથી દૂર થાય, મનુષ્યો પીડાતા બંધ થાય. પરંતુ હજી તો બધા કહે છે કે કળિયુગની શરૂઆત થઈ છે. આ તમે અને હું, અને હજી 1-2 પેઢી તો કદાચ બહુ વિકટ પરિસ્થિતિ નહીં જોવે, પણ જ્યારે હળાહળ કળિયુગ આવશે ત્યારે તો હું થાય એ તો આપને ખબર નથી. તો જેવી ધણીની ધાર્યું ધણીનું થાય. ઈશ્વરની મરજી વિના ભગવદ્ ગીતામાં જેમ કહે છે એમ પર્ણ પણ હલતું નથી. ઈશ્વરે બધું બધાની સાથે ગોઠવી જ લીધું હોય, અને જ્યાં સુધી જે વ્યક્તિ સાથે આપણા ઋણાનુબંધન હોય ત્યાં સુધી આપણે એની સાથે જોડાયેલા રહીએ. અને ઋણાનુબંધન પૂરા થાય એટલે ઓટોમેટિક આપણાથી, આપણા હોય કે બીજા હોય, એ ઓટોમેટિક દૂર થઈ જાય. આ વાત 100% સનાતન સત્ય છે. તો આવજો. સીતારામ. રિક્ષાને મૂકીને કોકની હોન્ડાને વાહે બેસી ગયો. અમને બધા રિક્ષામાં ચડાવ્યા. આવા કરવા તારે લખુડા એપી દિવાળી ન્યા કેવા ગયો ઓલે आपको और आपकी फैमिली को, हाँ भाई, पूरा फैमिली को, काका मोटा आप सबको। ક્યાંય હસવાતા નથી. नया साल को ઉજ્જૈન માથે લીધું. आपको और आपके पूरे ઉજ્જૈન માથે લીધું. આ છોકરાએ ઉજ્જૈન માથે લીધું. અમે બધા રિક્ષામાં બેહાડી. મારું નામ
અમે બે રિક્ષામાં બેસી ગયો ને મોઢામાં ચડી ગયો જોયું ને? હા. મારું નાસન માથું પકવી દીધું આની કેમ બાકી ઉજ્જૈન માં હાલે ને આપણું મમ્મી તું એમપી છે ને उज्जैन में चलता है मेरा कि नहीं चलता ઉજ્જૈન નો તા मेरा मेरा चलता है कि नहीं हमेरा चलता है ना हाँ जोयू અમીરાનું હાલે. मैं यहाँ फॉर्म भरवाने का चाहता हूँ धारासभ्य का फॉर्म भरने वो एमपी का मुख्यमंत्री बनना चाहता है भैया जी हाँ, तो मदद करना पड़ा गुजरात આ એકનો મત મળે કે મદદ કરને એકનો મત મળવાનો. गुजरात से फॉर्म भरने वाला है आपकी और आपकी फैमिली को हैप्पी न्यू ईयर और आपका सारे पूरा परिवार- साल में हैप्पी हैप्पी हो सब हैप्पी हैप्पी हो हैप्पी न्यू જો ईयर આવી રીતે દિવાળી પાસ કરીએ છીએ અમે એન્જોય સાથે ફૂલ એન્જોય સાથે સવારમાં મહાકાલેશ્વરના દર્શન થઈ ગયા એટલે એન્જોય થઈ ગયું મન પવિત્ર અને શુદ્ધ થઈ મારે ગયું તો આજ મમ્મી એવો દિવસ ગયો હા. સવારનો આજ સવારનો એવો દિવસ ગયો હા. દિવાળી મારી હારામાં હારી ગયો બેસતું વર્ષ જો ભગવાન કરે ને હારું જાય હા તો બસ તમારા આશીર્વાદ આશીર્વાદ મારા 365 आज દિવસ तो मामा दिवस गयो मारे कहने कहूँ मेरे दिल की बात मैं किसको बताऊँ हाँ रिक्शा वाले को बता दे नहीं उसको नहीं बता सकता मैं આ ભેરવની જગ્યાએ આણીએ બે પેક नहीं यार मेरे दिल की बात मैं ही जानता हूँ આ કાલ બે કાલ ભેરવને ચડાવવાનું આણીએ નથી. ये मैं મામા आज तो दिवस है वो આવી ગયો. એટલી માણસની ટ્રાફિક છે જે મંદિરની બારોબાર બારોબારથી જ મંદિરમાં મોટું ટીવી ગોઠવાયેલું છે એના દર્શન થાય છે આસાન લખું આગળ દોડ્યા જાય છે હું કહું આગળ આગળ દોડ્યા જાય ને વાહે વાહે દોડ્યું જાય છે જનમેદની એટલી જ છે બધી ટ્રાફિક અત્યારમાં દિવાળી છે ને પાછો સોમવાર છે એટલે બહુ ભીડ છે હે હજુ તો વેલા